રવિયા ગામે સરપંચ માટેની ચૂંટણીમાં 3 ઉમેદવારો મેદાનમાં આવતા ચૂંટણી જંગ જામ્યો છે। ઘર ઘર ગલી ગલી અને ખેતર સુધી ચૂંટણી પ્રચારનો દોર શરૂ થયો છે। ત્યારે રવિયા ગામના અંદાજે 1900 મતદારો જ નક્કી કરશે કે કોણ બનશે સરપંચ। 4000ની વસ્તી ધરાવતું ગામ આજે પણ વિકાસની અનેક રાહ જોઈ બેઠું છે। લાંબા ઇંતજાર બાદ લોકોને વિશ્વાસ આવ્યો છે। આ વખતે નવીન સરપંચ અનેક જૂના પ્રશ્નોનો ઉકેલ લાવશે। રવિયાના મતદારો શું માંગી રહ્યા છે એના પર નજર કરીએ તો ગામમાં સીસીટીવી, સારા અને પાકા રસ્તા, ગટર લાઇન, સરકારી હોસ્પિટલ, સાયન્સ સ્કૂલ, લાઇબ્રેરીની સગવડ, રમતગમતનું મેદાન અને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો। અરે આ વાત પણ એટલે જ મહત્વની કે રવિયા ગામ પંચાયતનું મકાન જ નથી। આવા અનેક પ્રશ્નોના ઉકેલની આશાએ લોકો વિકાસની રાજનીતિ પર મતદાન કરશે નક્કી છે। હવે વાત કરીએ સરપંચ ઉમેદવાર ભૂરાભાઈ નાથુભાઈ નોહગાની, જેઓ ઘર, ખેતર, ગલી અને મહોલ્લા સુધી ખાટલા બેઠક યોજીને તમામ પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી રહ્યા છે અને મતદારોએ આ વખતે ઉમેદવાર પર ભરોસો મૂકી જીત અપાવવાની ખાતરી આપી છે અને અનેક વિકાસના કામને ગતિ આપવા માંગી રહ્યા છે। અહીંયા તો ઉમેદવાર માટે સામાજિક રાજકીય આગેવાનો સાથે માતાજીના ભુવાજી પણ ઉમેદવારને જીતાડવાની હાકલ કરી રહ્યા છે। ભૂરાભાઈને સર્વ સમાજ તરફથી સારો સપોર્ટ મળ્યો, જે જોતા જીતની ઉજળી તકનો ઇનકાર ન કરી શકાય। રવિયા ગામમાં એવું છે કે હું પણ પોતે ઉમેદવાર હતો અને મારી ઉમેદવારી ભૂરાભાઈ નાથુભાઈ નોહગાતના તરફેણમાં ખેંચી લીધી, કારણ કે જે મારે કામ કરવાના હતા, મેં લોકોને જે વાયદા આપ્યા હતા એ લોકો સંમત છે। 5 વર્ષની અંદર શાળાનો છોકરા માટે મેદાન, પછી લાઇબ્રેરી, પછી જે લોકોને ગરીબ લોકો છે અને એમને પ્લોટ આપવાના છે, પછી જે રસ્તા ખૂબ હાલત ખરાબ છે એ રસ્તા બનાવવાના છે। એવા મને બોયદરી આપી। એના પછી મને કીધું કે નોન કરપ્ટેડથી અમે પંચાયત ચલાવીશું, તમે બધા સાથ સહકારથી સાથે રહો અને આખું ગામ અમારી સાથે જ છે। બધા તમામ સમાજના લોકો સાથે રહી અને અમે 5 વર્ષ એમની સાથે રહી અને આ લોકો કને કોમ કરાવશે અને કોઈનો અમે તકલીફ આપવા માગતા નથી। અમારા ગામના જે ચૂંટણીના પ્રચારમાં હાલદમ ધામધૂમથી ચાલી રહ્યો, બધા ઉમેદવારો પોતપોતાની એડી ચૂંટણીનું જોર લગાવેલા, પણ અમારા ઉમેદવાર ભૂરાભાઈનો જે હાલ ગ્લાસના નિશાન સાથે છે, એ ભૂરાભાઈ પોતે જો વિજય બનશે તો અમારી ગામમાં જે અગાઉની સરપંચોએ કામ નથી કરેલા તેવા કામો હવે હું તમને કહી દઉં કે સ્કૂલના શિક્ષકોની ભરતીઓ, સ્કૂલની રહેણીકરણી, મેદાન। દેખો અમારા ગામમાં મેદાન નથી, લાઇબ્રેરી નથી। લાઇબ્રેરીની સુવિધા જ્યારે અમે પહેલાં ફોર્મ ભર્યું ત્યારે મેં પૂછ્યું કે લાઇબ્રેરી બનાવશો તો બનાવવાનું કીધું, મેદાન બનાવવાનું કીધું। જે વિદ્યાર્થીઓ હાલદમ અમારા ગામના બહાર જે તૈયારી કરેલા વિદ્યાર્થીઓ હાલદમ ફરતા હોય એમના માટે મેદાન અને 2 વસ્તુઓ તૈયાર કરશે। બીજું કે અમારા ગામમાં હાલદમ જે કોઈ પંચાયતો ખાલી પડી, એમને બગડેલી પડી, જે મેદાનો નથી, રસ્તાઓ નથી, રસ્તાઓનું કામ કમ્પ્લીટ કરશે। જે ગામમાં ખેતરોમાં જવાના રસ્તાઓ ખરા, એ ખેતરોમાં જવાના રસ્તાઓને પણ એમણે કીધું કે જેમ બનશે એમ પહોળા કરી અને બધું માટીકામ કરી મનરેગાના તમામ લાભ મળશે। મનરેગા શાખામાંથી મળશે, ICDSC વિભાગમાંથી મળશે, તમામ જે પંચાયતોના જે નિયમો પ્રમાણે જે ગ્રાન્ટો મળશે એ ગ્રાન્ટો નિષ્પક્ષ રીતે વાપરશે, કોઈને મતભેદ વગર, અને અમારું જે કામ કરશે એ સત્ય અને સાચી રીતે કરશે। અને જય ભવાની। રવિયા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે, આપ વડીલ તરીકે શું કહેશો? ખરેખર ગામનો સરપંચ કેવો હોવો જોઈએ અને ગામમાં કેટલા વિકાસના કામો બાકી છે અને આ સરપંચ છે કેવા વાયદા સાથે મેદાનમાં છે? હું આ રવિયા ગામની સાક્ષી આલો છું કે અમારા નોગાવાળામાં જીત આવશે તો ગામથી કદી પાછા રહેશે ને રોડ બોર્ડ બધું સ્કૂલમાં આવવા માટે બીજું બધું વ્યવસ્થા કરી નાખશે। હમણાં પણ એક રોડ આપણે નહોતો અમે તકલીફ પડતી, એ રોડ પણ કઢાઈને બતાવી નાખશો ગામને, અને વળેથી બધે બનશે અમે પાછા રહેશું અને આ ગામનો આભાર છે, અમને ખૂબ ખૂબ વોટ આપજો। જય બોણમાં જે અમે ગામને વિશ્વાસ આપ્યો છે એ પૂરો પાડીશું અને ગરીબ લોકોને પણ પૂરી તકલીફ છે। આ ગામમાં કોઈ સુધારો કર્યો નથી। આ દાડા ઉતરી ગૌશાળામાં ગાયો પણ હેરાન થાય છે, શિક્ષણમાં પણ જરૂરી છે, રોડમાં પણ જરૂરી છે અને ગામ લોકોને ગરીબોને પણ પ્લોટ નથી, કારણ ગૌશાળા બનાવશે।